હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। 29મી મેથી 2 જૂન સુધી સવારે 10મી બપોરના 3 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિએ ખુલ્લા આકાશ નીચે બહાર ન જવું જોઈએ, કારણ કે હવામાન વિભાગે જણાવ્યું છે કે તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી 55 ડિગ્રી સેલ્સિયસ સુધી જશે, જેના કારણે જો કોઈ વ્યક્તિ ગૂંગળામણ અનુભવે અથવા અચાનક બીમાર પડે તો તરત જ ડોક્ટરની સલાહ લો। રૂમનો દરવાજો ઓછો ખુલ્લો રાખો। મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો ન થાય તે માટે મોબાઈલ ફોન ફાટવાની શક્યતા। કૃપા કરીને સાવચેત રહો અને લોકોને જાણ કરો। શક્ય હોય ત્યાં સુધી ઠંડા પીણા જેવા કે દહીં, છાશ, લાકડાના સફરજનનો રસ વગેરેનો ઉપયોગ કરો। અત્યંત મહત્વની સૂચના। ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ ડિફેન્સ નાગરિકો અને રહેવાસીઓને નીચે મુજબની ચેતવણી આપે છે। તાપમાન 47મી 55 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે વધવાથી અને ક્યુમ્યુલસ વાદળોની હાજરીને કારણે આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ગુંગળાવી નાખે છે। અહીં કેટલીક ચેતવણીઓ અને સાવચેતીઓ છે। આને કારમાંથી દૂર કરવા જોઈએ। 1. ગેસ પુરવઠો 2. લાઇટર 3. કાર્બોનેટેડ પીણાં 4. સામાન્ય રીતે અત્તર અને ઉપકરણોની બેટરી 5. કારની બારીઓ થોડી ખુલ્લી હોવી જોઈએ। વેન્ટિલેશન 6. કારની ફ્યુઅલ ટાંકી સંપૂર્ણપણે ભરવી નહીં। 7. સાંજે કારમાં રિફ્યુઅલ આપો। 8. કારમાં મુસાફરી કરવાનું ટાળો જ્યારે સવારે 9 વાગ્યા। ખાસ કરીને મોડી મુસાફરી ન કરો। વીંછી અને સાપથી સાવચેત રહો, કારણ કે તેઓ તેમના ખાડામાંથી બહાર આવશે અને ઠંડી જગ્યાઓની શોધમાં બગીચાઓ અને ઘરોમાં પ્રવેશી શકે છે। પુષ્કળ પાણી અને પ્રવાહી પીવો। ખાતરી કરો કે ગેસ સિલિન્ડરો તડકામાં રાખવામાં ન આવે। વીજળી મીટર ઓવરલોડ ન થાય તેની ખાતરી કરો અને એર કન્ડિશનરનો ઉપયોગ ફક્ત ઘરના કબજાવાળા વિસ્તારોમાં જ કરો, ખાસ કરીને ગરમીના સમયે। અને 2 થી 3 કલાક પછી 30 મિનિટનો આરામ આપો। તે 45 થી 47 અંશ બહાર છે। ઘરમાં એસી 24 થી 25 અંશ પર રાખો। તમારું સ્વાસ્થ્ય અને સુખાકારી સારી રહેશે। સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવવાનું ટાળો, ખાસ કરીને સવારે 10મી બપોરે 3 વાગ્યાની વચ્ચે। છેલ્લે, કૃપા કરીને આ માહિતી શેર કરો, કારણ કે અન્ય લોકો કદાચ જાણતા ન હોય અને કદાચ આ પહેલીવાર વાંચતા હોય। સાદર, ડિરેક્ટોરેટ જનરલ સિવિલ ડિફેન્સ।